હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. ને આપણે પણ જો સરસ મજાના સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને આજે તો રામનવમી છે, તો તમને બધાને રામનવમીની બહુ સારી શુભકામના. ભગવાન શ્રી રામ તમારી પર બધી પરમાત્મા કૃપા કરે તો એ ભગવાન શ્રી રામને પ્રાર્થના. જો સવારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, અને જો ટું કરવા માંડીએ છે. ને આપણે જો સવારમાં નાસ્તો પણ રેડી થઈ ગયો છે. જો નાસ્તામાં ચા છે ને સરસ મજાની હાથે પાડેલી વેફર છે. જો આ કરી વેફર પાડે છે ને ચા જો સરસ પડે છે. ને આ બાજુ અમારે જો પાણી પીવે છે. પછી બેન જો અમારે સવારમાં જો પાણી પીવા લાગ્યા. જો ગ્લાસમાં એને ગ્લાસ પકડવાની મજા આવે એટલે ના એને કહ્યું નહીં જો પાણી પીવા ગયા. જો છે. જો તો ચાલો પાણી પી લે. આપણે નાસ્તો કરી લીધે ને કુલર ચાલુ છે એટલે એને પવર લાગે, ગરમી ન થાય એના માટેનું છે બધું. જો તો હે ચાલો તો નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ. તો વિડીયોની અંદર અંત સુધી બનાવી લેજો. ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો નાસ્તો કરી લઈએ. જો તો વાગી ગયા છીએ બપોરના 1 બીજું છે ને મંદિરે ગયા હતા. બાજુમાં છે ભગવાન શ્રી રામનું મંદિર છે, ત્યાં ગયા હતા. ત્યાં બીજું અત્યારે વિડીયો ન કરે જો પાછો નંબર આવી ગયા છે. અને તડકો પણ ખૂબ જ સભા નીકળવાનું મન થતું નથી. ને હવે જો જમવાનું તૈયાર થઈ ગયું. ખીચડી છે, શાક છે, કઢી છે અને આપણે સરસ મજાની વેફર છે. અમારે બેન હોઈ ગયા છે. જો માંડ ઉતાર નતા જમી લઈએ. તડકો માથું પડી ગયું છે, તડકો લાગી ગયો બહાર ગયા હતા એટલે અમે જમી લઈએ. થોડી આરામ કરીને પછી મળીએ આપણે. જુઓ તો વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું છે. ને તડકો ખૂબ હતો. આપણે બહાર ગયા હતા, કામ હતું થોડું નાનકડું એવું. ને રસ્તામાંથી જો આપણે સરસ મજાની ગુલ્ફી લઈને આવી ગયા છીએ. જો માવો મલાઈ, આ બાજુ અમારે જો માવો મલાઈ ચાલે. અને આ બધું જો અમારે પરિબેન સુઈ ગયા છે. જો ગુલ્ફી લાયા અને ગોપાલના પડીકા લાયા. ચાલો તો ગુલ્ફી ખાઈ લઈએ ઠંડી પછી આપણે મળીએ. ફેમિલી જો વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે. ને આજે રામનવમી છે, તો ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યા હતા. જો આ કષ્ટભંજન મહાદેવનું મંદિર છે અમારે. જો નવ્યા ને એની મમ્મીની બધા આપણે અમે ત્રણે આવ્યા હતા અહીંયા મંદિરે પગે લાગી લીધું છે. ને હવે જો અમે સરસ મજાનું મંદિર છે, તમને પણ ભગવાન શ્રી રામના દર્શન કરાવ્યા અમારે. જો સરસ મજાનું મંદિર છે. નવ્યા જો અહીંયા રમે જો મહાદેવનું મંદિર છે. તો ચાલો અમે રૂમ તરફ. જો તો વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. ને આપણે ગયા હતા એ દાઢી કરાવવા માટે. ને રસ્તામાં પણ સરસ મજાની આજે રામનવમી હતી, તો એની રથયાત્રા હતી. થોડીક વાર જોઈને રસ્તામાં જો આપણે આજે તો પાણીપુરીનો પ્રોગ્રામ કરી વળ્યો. જો રગડાપુરી અમારે મેડમને ખાવી હતી, આપણે બહુ ખાવી નથી. આ પાણીપુરી તો જો રગડાપુરી લેતા આવ્યા. આ બધું જો અમારે પરિબેન જોઈ ખાવું છે, પણ એને હજી દાંત આવ્યો નથી બોકીને. ચાલો તો ફટાફટ ખાઈ લઈએ, કારણ કે આજે રગડાપુરી એટલે ગરમ થઈ જાય પછી મજા ન આવે. ચાલો તો રગડાપુરી ખાઈ લઈએ, પછી આપણે પાછા મળીએ. નહીં પૂરું જો જોઈએ થાકી રહી પછી બે મજા એકલા ખાય. ગોલગપ્પે ફેમિલી જુઓ તો વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને ભગવાન માતાજીને અગરબત્તી પણ કરવાળી છે. ને હવે
જમવાનું રેડી થઈ ગયું છે ને જમવામાં તો આજે તો રોટલીનું શાક છે, ઈસોડાનું શાક છે, અને રોટલી છે, શાક છે ને આપણે અમારે તો લાલ મકાઈનો લાલ રોટલો તેમ ત્યારે અમારે ફરી બેના સુઈ ગયા છે જો હા તો આવું જમી લઈએ અને મેચ પણ સાથે સાથે જોઈ લઈએ. જો તો વાગી ગયા છે સાંજના રાતના 9:30 જેવું થઈ ગયું છે અને 9:30 વાગે આપણે જો ચા ગરમ થવા મૂકી દીધી છે. ચા ગરમ થાય છે હવે જો તમને ચા ગરમ થાય છે. ચા ગરમ થઈ જાય ને આ બધું જો અમારે એસી ચાલુ છે એટલે રૂમ બંધ છે. જો હા ઠંડો પવન આવ્યો. હા જો એસી ચાલુ છે ને એટલે જો જો અમારે પરુબેનને તો ઠંડી લાગી ગઈ નહીં? ઠંડી લાગે તને? ઠંડી લાગે? જો ઉઠી ગઈ. જો એસી ચાલુ કરી છે. જો એસી ચાલુ છે એટલે બધા અંદર છે ને એવું કંઈક છે. જો ઠંડી લાગે તને? દીકું બંધ કરી દેવી છે? બંધ કરી દેવી છે? હાય જો એને ખબર પડે ઠંડી લાગેલો ઉઠી જવું પડે તો જો આવું કંઈક છે. હવે આપણી બહાર ચા ગરમ થાય છે તો વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને જો મારી સામે જોઈએ પપ્પા શું બોલે છે? બાય બાય કહેજો, બાય બાય કહેજો. ચાલો તો મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ.